હમ. બોલો બોલો અષ્ટાદાનનું વિષ બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર કી સ્વામી જય, ભગવાન કી જય. કી આપણે જય. સૂત્રનો સ્વાધ્યાય કરીએ, એમાં શ્રાવક વંદિતા સૂત્રનો આપણે પાઠ કરી રહ્યા છીએ અર્થ સાથે, જેમાં શ્રાવકના જે 12 વ્રતો છે એ 12 વ્રતમાંથી આપણે 5 વ્રત સુધીની વાત કરી છે. તો સેજ આજે આપણે ફરીથી પણ રિવિઝન કરીશું, પુનરાવર્તન થઈ જાય. તો થોડાક પ્રશ્નો કરીશું અને સાથે સાથે કેટલોક સ્વાધ્યાય પણ કરીશું. તો એના માટે આપણે આગળ વધીએ. પહેલું વ્રત, શ્રાવકનું પહેલું વ્રત કયું કીધું? બોલો. પેલું અણુવ્રત આ ઓલું શું કહેવાય પેલે અહિંસા. અ, પેલું અણુવ્રત નામ બોલું છું પણ હા 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 પ્રાણાતીપાત વિરમણ વ્રત. પ્રાણાતિપાત. હા, પેલું અણુવ્રત પ્રાણાતિપાત વિરમણ વ્રત. પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત. બરાબર, હા, પ્રાણાતિપાત વિરમણ અનુવ્રત. બરાબર ને? તો પ્રાણાતિપાત એટલે શું? જીવની હિંસા કરવી એને પ્રાણાતિપાત કહેવાય. પ્રાણાતિપાત શબ્દનો અર્થ બતાવો ઘટાડો. જીવની હિંસા કરવી, જીવને હેલો, દુઃખ પહોંચાડવું. હેલો. બોલું છું કંચનભાઈ, નથી પ્રાણાતિપાત, સમજતું? તમે બોલો છો પણ તમે વિચાર્યા વગર બોલો છો. જે હું પ્રશ્ન કરું છું એ નથી સમજ્યા તમે. ઓ પ્રાણાતિપાત એટલે શું? એટલે પ્રાણ, કોઈના પ્રાણ હરવા અથવા પ્રાણ. હમ. અ- પ્રાણાતિપાત શબ્દનો અર્થ શું કર્યો હતો? આપણે શીખવાડ્યું હતું. પ્રાણાતિપાત એટલે કોઈ જીવની હિંસા ન કરવું, એ હિંસા તરફથી અ, નિવૃત્ત થવું, કોઈ પણ જીવને દુઃખ પહોંચાડવું નહીં. પ્રાણનો અતિપાત. શું કીધું છે? પ્રાણનો 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 પ્રતિપાત. પ્રતિપાત ને અતિપાત. પ્રાણ અને અતિપાત બે શબ્દ છે. પ્રાણ અને અતિપાત. પ્રાણ અતિપાત. પ્રાણ અને અતિપાત. તો નનો અ અને આ બે ભેગા થઈને આ થઈ ગયું એટલે અતિપાત આવે ને પ્રાણાતિપાત. કંચનભાઈ, પ્રાણનો અતિપાત. હા, હા, પ્રાણનો અતિપાત. બરાબર ને? જીવ વિચારમાં દીપ્તિબેન શીખ્યા 10 પ્રકારના પ્રાણ. ખ્યાલ છે કે તમે હું હતા કે નથી નહીં? સમજતી. ના, વેરી ગુડ, સરસ સરસ સરસ. હમ. ક્યારે જીવ વિચાર શરૂ કર્યો? એ તો તમે ઓમાં ગુરુવારે છે ને? વેરી ગુડ, ગુડ મોર્નિંગ. ઓકે, ચાલો. શું કે છે કે પ્રાણનો હા, અતિપાત 10 હમ, પ્રકારના પ્રાણ કીધા હતા આપણને. જ્યારે આ હા, ગાથા કરીને ત્યારે 10 હા. પ્રકારના પ્રાણનું પણ શીખવાડ્યું હતું. હા, દસ પ્રકારના. હમ. હા, 5 હમ. ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન, આયુષ્ય, શ્વાસોશ્વાસ, ભાષા અને મન. મન અને 5 ઇન્દ્રિય, હા, હમ, હા. શ્વાસોશ્વાસ, ભાષા, ભાષા, મન, શ્વાસોશ્વાસ, આયુષ્ય, મનબળ, અને કાયબળ. મનબળ. વચનબળ અને કાયાબળ. તો એના આ 10 કરતા પ્રકારના પ્રાણ કીધેલા છે. હવે એમાંથી એનો અતિપાત એટલે એનો અતિપાતનો મતલબ નાશ. નાશ કરો. અતિપાતનો મતલબ નાશ થાય. બરાબર. હવે આની અંદર શ્વાસોશ્વાસ લેતા બંધ થઈ જાય તો જીવ જીવે કે મરી જાય? મરી જાય. બરાબર. એને મરી જાય. આયુષ્ય જીવિતથી ચૂકાવવું એટલે કે શું? તો કે હિંસા કરી દેવી. બરાબર. હિંસા. જીવને હિંસા કરી દેવી પ્રાણનો. બરાબર. એટલે કે આ હમ. જીવ મૃત્યુ કેવી રીતે પામે? તો કે જો શરીરનો નાશ કરવાથી, એનો શ્વાસોશ્વાસ નાશ કરીએ તો પણ, એના અંગોપાંગ નાશ કરીએ તો પણ. બરાબર. તો એને શું કીધું અહીંયા? પ્રાણાતિપાત કહેવામાં આવ્યું. પ્રાણનો અતિપાત. જીવ જીવ પ્રાણ ધારણ કરે છે. જીવ શું ધારણ કરે છે? પ્રાણ. જેને આપણે પ્રાણ. કહીશું પ્રાણ એટલે જેમાં શ્વાસોશ્વાસ, આયુષ્ય,
મન બળ, વચન બળ, કાયા બળ અને 5 ઇન્દ્રિય. તો આમાંથી કોઈ જીવ છે તો જેની પાસે એક ઇન્દ્રિય વાળો જીવ છે તો એની પાસે પણ એક ઇન્દ્રિય છે પ્લસ શ્વાસોશ્વાસ પણ છે અને કાય બળ પણ છે. હમ આહાર, સોરી. શરીર, ઇન્દ્રિય. હા, આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોશ્વાસ, ભાષા, મન. તો 5 ઇન્દ્રિય કરી લઈએ તો કેટલું થઈ જશે? તો કે 10. 10 થઈ ગયા. હા. બરાબર. તો યા એની અંદરથી કોઈ પણ બરાબર કેટલાક વસ્તુઓ નાશ કરે એટલે જીવ શું થઈ જાય? તો કે મૃત્યુ પામે. યા ઓછામાં ઓછા જીવ શું કહેવાય શું છે કે એકેન્દ્રિય જીવ છે તો એની પાસે પણ શરીર છે એકેન્દ્રિય. બરાબર. યા શરીર છે, ઇન્દ્રિય છે અને એ પણ શ્વાસોશ્વાસ ગ્રહણ કરે છે અને આહાર પણ ગ્રહણ કરે છે. એકેન્દ્રિય આહાર ગ્રહણ કરે કે ના કરે? આહાર લે કે ના લે? કરે હા. લે. શેનાથી આહાર લે? અ, એની પાસે તો મોઢું પણ નથી. પણ તો જ એ લોકો જીવે ને, નહીતર જીવી શકે હા, નહીં ને. શરીરે. શ્વાસોશ્વાસ પણ લે છે હા, અને આહાર શ્વાસોશ્વાસ પણ લે છે. જેમ ખાતર પાણી નાખવામાં આવે, પાણીથી હા ખાતરથી માટીમાંથી આહાર ગ્રહણ કરે, બરાબર ને? હા બરાબર. હા, અને એ બધું હોય અને કદાચ શું કહેવાય ઓક્સિજન ન હોય તો એ પણ જીવો તો મરી જીવતા ગયા. નથી, બરાબર નથી. ને? એટલે કે આનું શું કહેવાય આનો નાશ કરવામાં આવે તો એને પ્રાણાતિપાત કીધું. પ્રાણા ઈ વાય વિરહ્યો. પહેલે હમ શું કીધું? પદ્મેનો વયમે તુલગ પ્રાણાયામ પાના ઈવાય વિરહ્યો આયરિયમ અપસથે પ્રસંગેનમ. હવે એમાં આપણે જીવો વિશે સંક્ષિપ્તમાં ટૂંકમાં જે વિશેષ જે છે એની વાત કીધું. કહ્યું તો કે વહ, બંધ, બંધ. છવિચ્છે એ, અહિભારે, પત્તપાણ ઉચ્છે એ. બરાબર ને? હમ કયું કીધું? વહ એટલે વધ. વધ બસ. એટલે એની હિંસા કરી દેવી, કતલ કરી નાખવાનું, કતલેઆમ કરી દેવી. જેને હણી નાખવામાં આવે, ગોળીબાર કરી દેવામાં આવે તો જેને વધ કહેવાય. બરાબર, વધ હમ કર્યો. તો વહ પછી કીધું બંધ. બંધ એટલે એકદમ બંધન બાંધે. એકદમ એકદમ ટાઈટ બાંધવામાં આવે કે બિચારું હલનચલન પણ ન કરી શકે, અતિ વેદના થાય. હા, હમ જેમ શું કહેવાય કે હમ જીવોને ઘણી વખત એટલા ટાઈટ શું કહેવાય કે જેમ એક ઓલા ત્યાં તો લઈ જતા હોય તો જીવોને એટલા ટાઈટ બાંધી દેવામાં આવે ને લઈ મુવમેન્ટ કરવામાં આવે કે બિચારા હલનચલન બેસી પણ ન શકે, ઊભા રહીને બસ ત્યાં પણ આમ તેમ થાય. એટલું અથવા ગળું ટાઈટ બાંધવામાં આવે. બિચારું એક માથું પણ ઊંચું ન કરી શકે, એ ખાઈ પણ ન શકે, ગળાથી અંદર ઉતારી પણ ન શકે. તો આવી પ્રકારની જે વેદનાઓ છે, યાતના કરવામાં આવે તો એને શું કીધું? બંધ. બંધ. એકદમ ટાઈટ બાંધવામાં આવે. બરાબર. જેમ પહેલાના સમયની અંદર સજા કરવા માટે કેટલાક જીવોને કે પછી કેટલાક મનુષ્યોને ટાઈટ બાંધવામાં આવતું અને એમાં પણ પછી વાળા શું કહેવાય વહ બંધ. બરાબર. છવી છે એ એટલે અવયવને છેદવા. હા, તેને અંગોપાંગ છેદવા. અંગોપાંગ છેદવા. અંગોપાંગને છેદન કરે. બરાબર. હમ અંગોપાંગનું છેદન કરે તો એને શું કહેવાય છે? વહ છવી છે એ. વહ બંધ છવી. પછી બંધ, છવી છે એ પછી કીધું અઈ ભારે. અતિ ભાર નાખવામાં આવે. અતિ ભાર અતિ નાખે. એટલે અતિ ભાર નાખવામાં આવે. હા, બળદ જે કેટલાક પશુઓ છે એ ભાર ઢોવામાં ઉપયોગ લેવામાં આવતો હોય. બરાબર ને? આ મનુષ્ય એક એવું પ્રાણી છે. સાંભળો, મનુષ્ય કેવું છે કે સ્વાર્થ વગર કોઈની પણ સાથે કોઈને કાંઈ પણ એ કરે નહીં. નહીં. બરાબર કે નહીં? હા. અને એ વાત પાછું સાચી. કદાચ કામ હોય ત્યારે તો કરતો જ હોય, પણ કામ ન હોય ત્યારે પણ કરતો હોય. કરે કે ના કરે? હમ. કામ ન હોય તો પણ કરે કે ના કરે? કરે કે ના કરે? હા કે ના તો બોલો, એક્ઝામ્પલ આપીશું તમને. કરે કરે કરે. હમ. હવે બિચારા કશુંકુઓ હોય તો એ લોકો શું કામ આવે? છતાંય પણ પાંજરામાં એને નાખીને મૂકવામાં બાંધીને છે. રાખે. સાચી વાત છે. પાંજરામાં રાખે. હા. એને પણ પોતાના મુક્ત રીતે ફરવું હોય પણ શું કહેવાય કે મનુષ્ય સાચી વાત. પોતાના શોખ ખાતર વાત દેખાદેખી
આ બધું જ અંતે પાપ છે. હા. આ બધું આપણે આ પાપ સમજીને હા, આગળ, બરાબર, આ બધું પાપ છે એટલે આપણે સમજવાનું છે. ઓકે, હા, એટલે અહી ભારે એટલે જે ભાર ઢોવામાં આવતા, જેમ છે કે ઊંટ ઊંટ હોય, બળદ છે, ડોંકી છે, પાળાઓ છે, હા, હમ, કે ઘોડાઓ વગેરે છે, તો એ બધાય પશુઓ જે પણ ભાર ઢોવામાં આવતા હોય એ બધાય, હં, તો એ પશુઓને શું, તો કે એની કેપેસિટી કરતા અનેક ગણો ભાર લાદી દેવામાં આવે. વિચારો, ચાલી પણ ન શકે, હા, ચાલી પણ ન શકે હમ, એવી કપરી પરિસ્થિતિ થતી હોય, તો એવા, હા, એવું અત્યંતે કરવામાં આવે તો એવું કદાચ એમ થાય, આ તો આપણે તો એવું કરતા નથી, તો પછી આપણને આ શું કામ, આથી જ આપણે શું કામ માફી માંગીએ? તો કે ના, આ જનરલી બધા લોકોના વેપાર વાણિજ્ય બધાનું અલગ અલગ હોય. એ તો અત્યારે શું કહેવાય, આપણે ઘણા બધા લોકો ટ્રાન્સપોર્ટમાં હોય છે કે નહીં, બિઝનેસ હોય ને ટ્રાન્સપોર્ટનો, હોય છે ને, હા. હા, અત્યારે છે કે ના છે, બરાબર. તો અત્યારે હવે શું કહેવાય કે ભાઈ, અ, ટ્રકો આવી ગઈ, તો પહેલાના સમયની અંદર ટ્રકોની જગ્યાએ ગાડાઓ ચાલતા, ઊંટ ગાડીઓ ચાલતી, હા, અને અત્યારે શું કહેવાય, જેમ નાની નાની વસ્તુઓ, જેમ શું કહેવાય કે ભાઈ, એ ઢોવા માટે, જેમ ઓલા શું કે નાના નાના ઓલા, જેમ ઓલા શું કહેવાય અહીંયા, ઓલા છકડાઓ વગેરે હોય કે હાથ એક હોય, તો એ બધું હા, શું કહેવાય, તો તે વખતે પશુઓ હોય, જેમ અ, અ, ઘોડાઓ હોય કે ડોંકીસ હોય, તો એના ઉપર વહન કરાવતા હોય. તો આવી રીતે જ આ એક ધંધો હોય, વાણિજ્ય, જેને વેપાર કહેવાય, શું કહેવાય, જેને અ, એક પ્રકારનો ધંધો. તો એ રીતે તેવા વખતમાં કરવામાં આવતું. તો કેમ કે પરિવારને અને શું કે અંદર ચલાવવા માટે, ઘર પરિવાર ચલાવવા માટે આ બધું કરવું જ પડતું. અત્યારે જેમ આપણે કામ કાર્ય કરવા પડે છે, તો તેવી રીતે ત્યારે પણ કરવા પડતા હતા, બરાબર. તો એવું કદાચ નથી કરવાનું, પણ છતાંય કોઈ વખત થયું, અથવા પોતે નહીં પરંતુ બીજા પાસે કરાવ્યું, તો એની પણ આપણે શું કહીએ છીએ, અહીંયા માફી માંગીએ છીએ. હમ, તેની પણ અહીંયા આપણે માફી માંગીએ છીએ. એટલે શું, વહ બંધ છવી છે, વહ બંધ છવી છે, એ પછી અઈ ભારે, એટલે અતિભાર, અઈ ભારે, પછી કીધું ભક્તપાણ એટલે તો કે એ લોકોને, એ જીવોને, એમાં પછી કોઈ પણ જીવ આવી જાય, તો એની પાસે શું, તો કે ભોજન, એને ચારા પાણી આપવા, ચારા પાણી છે ઓછો કરી નાખે, અથવા સમયસર આપે નહીં, અથવા હા, એને ભૂખ લાગે તે વખતે એને ભૂખ્યા રાખ્યા, અને આપ્યું નહીં, તો એવી રીતે ભોજન વેળાએની અંદર ને ચારા પાણી વેળાએ એને આપણે આપીએ નહીં, ભૂખ્યા રાખીએ, તો આવું એ પણ એક પ્રકારનું પાપ છે. તો એની પણ અહીંયા આપણે માફી માંગીએ છીએ. એટલે ભત્તપાણ વિશે પછી કીધું વુચ્છે, ભત્તપાણ વુચ્છે, બરાબર. એટલે ચારા પાણીનું ધ્યાન ન આપ્યું. તો આવી રીતે કરતા જે પ્રથમ વયસ એટલે પ્રથમ વ્રત સંબંધી પ્રાણાતિપાત, આ બધું કરતા શું કે ભૂખ્યા પણ જીવો મરી જાય કે ના મરી જાય? યસ, મરી જાય. અને મરીને તો શું, તો કે અત્યંત શું કે વેદના થતી હોય અને દુઃખ, તો એ દુઃખ આપ્યાનું આપણને પાપ તો લાગે છે. તો એની આપણે અહીંયા પહેલા વ્રત સંબંધી જે પણ આપણાથી પાપ સિવાય હોય, તો એની અહીંયા આપણે માફી માંગીએ છીએ. એટલે જો પેલા વહ, પછી વહ એટલે વધ, બંધ એટલે અત્યંત ટાઈટ બાંધવામાં આવે, પછી છવી છે એટલે તો કે એના અંગ વગેરે છેદવામાં આવે, હા, હમ, વહ બંધ છવી છે, પછી અઈ ભાર એટલે અતિ ભાર નાખવામાં આવે, અને ભત્ત પાણ છે એટલે તો કે ચારો પાણી ન આપવું, અથવા ભૂખ્યા રાખવા વગેરે, બરાબર. તો એનું આપણે એવું કર્યું, આપણાથી થયું, તો એને શું કરીએ છીએ? માફી માંગીએ છીએ, બરાબર. કેમ કે દરેક જીવ, ચોક્કસ એ જીવનથી આપણે કાર્ય લેવાનું છે, કામ લેવાનું છે, પણ એવું તો ન થાય ને કે એ જીવને આપણે અત્યંત દુઃખી કરીએ. તો એ રીતે કોઈ આપણાથી પાપ થયું, તો એની આપણે માફી માંગીએ છીએ, બરાબર. અને હવે આપણે બીજું શ્રાવકનું વ્રત છે મૃષાવાદ વેરમણ અનુવ્રત, બરાબર. મૃષાવાદ વેરમણ અનુવ્રત. હવે મૃષાવાદ એટલે, મૃષા એટલે ખોટું મૃષા એટલે બોલવા.
અસત્ય શું કહેવાશે? મૃષા એટલે અસત્ય, જેને કહીશું ખોટું, ખોટું હોય, બરાબર. મૃષા એટલે અસત્ય, મૃષાવાદ, વાદ એટલે બોલવું, એટલે ખોટું બોલવા, ખોટા બોલવા સંબંધી, બરાબર. હવે શ્રાવકનું જીવન જ એવું છે, શું ડગલે ને પગલે અસત્ય કરવું જ પડતું હોય છે, પણ જેટલો અંશે બચી શકાય એટલો બચવાનો પ્રયત્ન કરી શકીએ છીએ આપણે. હ તો એમાં કેટલોક વ્યવહારની અંદર પણ, કેટલોક વ્યવહારની અંદર ન છૂટકે કરવું પડતું હોય છે. અહીંયા જે મોટા જૂઠાણો છે, જેનાથી અન્ય જીવો અત્યંત દુઃખી થાય છે અથવા અન્યનું મોટું નુકસાન થાય છે, તો એવું મૃષાવાદ અહીં વર્જ્ય છે, જેને 5 પ્રકારના અલિક કહેવામાં આવ્યા છે. 5 પ્રકારના અલિક, અલી બરાબર ને? જેને આપણે કહીશું દિયેનો વયમની પરિથુલગ અલિય વયન વિરયો, અલિય વયન, અલિક વચનો, વિરયો એટલે અટકીએ, અલિય વયન વિરયો આયરિયામાં પસતે છે, જે નથી જ કરવાનું, સાંભળજો, જે નથી જ કરવાનું એવું થઈ ગયું તો એની અહીંયા શું કઈ કદાચ પ્રમાદના કારણે, રાગના કારણે કે દ્વેષના કારણે કદાચ થયું હોય તો એની પણ માફી માંગીએ છીએ. તો કયા કયા 5 અલિક છે? કન્યાલિક પેલું, પહેલું કન્યાલિક, બરાબર. કન્યાલિક એટલે અ, કોઈ વિશે કન્યા વિશે ખોટું કો- બોલે. કોઈના કન્યા. કન્યા વિશે ખોટું બોલવું. હા, એટલે કન્યાલિક એટલે અ, કોઈ કન્યા કે છોકરાઓ વિશે કે ભાઈ આ તો આવો છે કે આ તો આવી છે, પણ હોય નહીં, પણ એની નિંદા કરવી, એના વિશે ખોટું બોલવું. વિરુદ્ધ કહે. હા. હવે જુઓ, એક રાગથી ખોટું બોલાતું હોય, બીજું દ્વેષથી બોલાતું હોય, બરાબર. હવે રાગ હોય ત્યાં કેવી રીતે ખોટું બોલાય અને દ્વેષ હોય ત્યાં કેવી રીતે ખોટું બોલાય, એ એક્ઝામ્પલ જણાવો. રાગ હોય, કારણ કે મને હું મારું જ કહું કે વિરલ ની પ્રત્યે રાગ હોય તો હું એનું બહુ સારું સારું બોલું, હા, એનું સારું સારું બોલું. હા, પણ આપણા વિરલ, ઉભા રહો, વિરલ ક્યાં કન્યા છે? ના, છોકરો કે છોકરી કોઈ પણ હોય, કારણ કે એના વિશે કહેવાનું છે. આ ભલે કન્યાલિક કીધું, પણ ધેટ્સ ધ થિંગ ને, કારણ કે કોઈનું આપણે વ્યવસાય કે કરાવવાનું હોય, છોકરા વિશે સારું બોલવાનું હોય કે છોકરા વિશે ખરાબ બોલાય છે. એક્ઝામ્પલ એક્ઝામ્પલ ખાલી. એક્ઝામ્પલ કહું છું. ઓકે, ચાલો રાગથી એ ચાલો, હવે સારું સારું બોલો. ચાલો પછી દ્વેષથી. દ્વેષથી આપણે કોઈના ઉપર વેર હોય કે ગુસ્સો હોય, કઈક એને કર્યું હોય, તો હા, એનું સારું હોય ને તોય આપણે એના વિશે ખરાબ બોલીએ. વેરી ગુડ, બધી દીપ્તિબેન, બહુ સરસ, બહુ સરસ. યસ, જેમ રાગ છે, બરાબર ને? હમ હા, હા, રેખાબેન અહીંયા સામાયિકમાં છે. હા ભાઈ, દીપ્તિબેન તમે નથી આવ્યા, રેખાબેન અહીંયા છે. તો આજે રેખાબેન આવ્યા છે. તો હા, સવિતાબેન. રેખાબેન, મેં બંધ હે? કરી દીધું તો તમે આવ્યા હા, છો. હવે સવિતાબેન ને ચારુબેન, તમારે લોકો પણ બંને જણા સામાયિક અહીંયા આવીને નેક્સ્ટ કરવાનું, વીક ભગવાનની પૂજા થઈ જાય અને સામાયિક પણ થઈ જશે અને સ્વાધ્યાય પણ થઈ જાય, એટલે ત્રણેય જણા ટૂંક ટૂંક કરીને આવી જાજો. ઓકે, ના, નેક્સ્ટ વીક થી તો આવીશ જ. હા, બરાબર. સવિતાબેન, નેક્સ્ટ વીક થી આવું જ છે. ચારુબેન, પૂજા પણ થઈ જશે અને ચારુબેન તો સામાયિક આવે પણ જ થઈ આવી જશે છે. અને સ્વાધ્યાય પણ થઈ જશે. શું? ચારુબેન તો આવતા હોય પણ વહેલું આવવું પડે ને, પછી બધું કરવું હોય તો થોડાક 8 તો વાગે વહેલું આવીએ આવવું. તો થઈ જાય. હા, હે? તો થોડુંક તો વહેલું આવવું પડે ને. 9 વાગે આવો તોય થઈ હા, જશે. તમે 8:30 પોણા 9 નીકળો ને તોય થઈ જાય. થઈ જાય. યસ. સવા ઓકે, 9 ચાલો. પહોંચી જાય ને તોય થઈ જાય. ઓકે, ચાલો આપણે મૂળ વાત કરીએ. રાગથી અને દ્વેષથી કેવી રીતે ખોટું બોલાય. ધારો કે જેમ દીપ્તિબેન બહુ સરસ મજાની વાત કરી. હવે દીપ્તિબેન, આપણે વિરલની જગ્યાએ તમારી વહુરાણીની વાત કરીએ આપણે. હમ ઓકે, હવે જો દીપ્તિબેન સાંભળો, રાગથી કેવી રીતે બોલાય એની વાત કરીએ. તો કે જેમ રાગથી અસત્ય, બરાબર. હવે કન્યા સંબંધી, હવે વિરલ છે, તોફાન મસ્તી કરતો હોય, ઢીંગા મસ્તી કરતો હોય, શું કહેવાય કે આમ આમ, પણ હવે શું કહેવાય, વહુ લાવી છે,
તો દીપ્તિબેન હા પછી એવું એવું મોટું મોટું બોલે રાખે કે મારો દીકરો તો એવું નથી, ભાઈ એ તને બધા ખોટું કીધું છે, તું આ બધે સાંભળ્યું છે બધું, નહીં, મારો દીકરો આમ નથી, આમ. બરાબર. હા. હમ, એટલે બરાબર છે. બરાબર. તો હવે એમ કરીને હમ, શું દીકરીને પોતાના ઘરે લઈ આવ્યા પછી દીકરી આવ્યા પછી એને બધું ખબર ખબર. પડી કે અરે ભગવાન, જેમ તમે લોકો પોતપોતાની રીતે વિચારતા હો એમ. હમ હે? હમ, બરાબર છે. એમ નહીં, તમે પછી લોકો જેમ જયારે પોતપોતે વિચારતા હો એમ, ક્યાં અમે ભટકાઈ ગયા ને ક્યાં અમે છેતરાણા, તમે વિચારો કે નહીં? હવે તો શું એમ કે હવે તો જે છે એમ કે હવે કાંઈ ના હાલે કે હવે હવે બધાની કાંઈ વહુ નહીં. આવી ગઈ છે હવે. હા. પણ ઓલું કહેવાય ને, શું કહેવાય કે એમ શું કહેવાય, પતિઓ પણ બે પ્રકારના હોય. શું? એક તો તમને તમારી મનગપ શું કહું, તમને મન ફાવે સરસ મજાનું બધું શોપિંગ કરાવે, તમને જે પણ જ્વેલરી જોતી હોય એ લઈ આવે, વળી તમને જ્યાં પણ ફરવા જવું હોય તરત લઈ જાય, ના જ ન પાડે. આ એક નંબરના પતિ. હા. અને એવા તો બીજા તો કે પિક્ચરમાં જોઈ. અને બીજા ને સાંભળો, અને બીજા જે તમને મળ્યા છે તે. બરાબર. હે ભગવાન. ચાલો મૂળ વાત આપણે કરીએ. રાગ અને દ્વેષથી જે અસત્ય જેમ કેવી રીતે બને. આશાબેન ને મળ્યા છે એમ. હા, આશાબેન એ બે મહિલા છે ને. આશાબેન છે કે નહીં? આશાબેનનો વારો આવી ગયો. ભાઈ હું તૈયારી રાખું તે. હા કે હા, ઓકે, ચાલો આપણે વાત કરીએ મૂળ વસ્તુ કઈ કે અસત્ય કેવી રીતે, બરાબર. અસત્ય એટલે બોલો. અસત્ય મૃષાવાદની અંદર જે કન્યા લીગમાં જેમ શું કહેવાય કે હવે જ્યારે રાગ રાગથી હોય, બરાબર. રાગ કન્યાથી એમાં કન્યાથી લઈને છોકરાઓ પણ આવી જાય, બરાબર. જેમ રાગથી હોય, હવે પોતાની પોતાની દીકરી પોતાના સગાની અંદર કે જેની સાથે સારું બને છે તો એની દીકરી છે અને એનું વ્યભિચાર કરવાનું છે, બરાબર. એનું વ્યભિચાર કરવાનું હોય તો તે વખતે તો કે છોકરીની અંદર જે ગુણ ન હોય અથવા ન પણ હોય એવું પણ મોટું મોટું આ મારી દીકરી તો આમ છે, બધું સરસ, આ બધું કરે છે, બધું બરાબર, આમ કરીને શું હમ તો કે અસત્ય બોલીને શું કે છોકરીને વ્યભિચાર કરાવી દે. એ રાગથી. શું કીધું? રાગથી. રાગથી પણ હતું નહીં. અથવા એ રાગથી કરીને ત્યાં લગ્ન કરાવ્યા. હવે ત્યાં ગયા પછી એને ખબર પડી બધી, બરાબર. પછી કેટલુંક દુઃખી થતા હોય, કેટલા દુઃખી થતા હોય. હવે એવી રીતે દ્વેષથી હવે દ્વેષથી કેવી રીતે કે દીકરી સારી હોય, બરાબર. દીકરી સારી, કન્યા સારી હોય, બધી જ રીતે યોગ્ય હોય, છતાં પણ શું તો કે એના પ્રત્યેનો દ્વેષ છે, અથવા પોતાના રિલેટિવમાં નથી અથવા પડોશીની અંદર છે, અને એ શું કહેવાય એની સાથે બનતી નથી અથવા અંદરો અંદર ઝઘડા ઝઘડી ચાલતી હોય આપણી, તો હવે એની કદાચ વ્યભિચાર અહીંયા થાય છે તો એના કોઈ સગા સંબંધી વગેરે એ કરે તો તે વખતે આ છોકરી તો આવી છે, આવી રખડેલ છે કે આવું બંધ ગમે તે બોલીને શું તો કે એનો વ્યભિચાર વગેરે નક્કી થતું હોય તો એને પણ શું કરે તો કે તોડાવી નાખે, બરાબર. તો આને શું કહેવાય છે? દ્વેષથી અસત્ય બોલે. એને પણ શું કહેવાય? કન્યાલિક સેવા. શું કહેવાશે? કન્યાલિક. તો કન્યાલિક સાથે કન્યા. સાથે હા, બરાબર, એ કન્યાલિક ની અંદર આવી જાય. તો એવી રીતે પહેલાના સમયની અંદર શું કરવામાં આવતું હતું કે અ ઘણી વખત એ પહેલાના સમયની અંદર 20 કન્યા વીસ હમ કન્યા 20 કન્યાનું કદાચ તમને એ પહેલાનો એક સારું કોન્સેપ્ટ છે. હતો. આ 20 કન્યા એટલે શું? ખબર. તો હા, 20 કન્યા એટલે તો કે એ કન્યાને એ રીતે જ ઉછેરવામાં આવે નાનપણથી, બાળપણથી જ. હા, કદાચ દીપ્તિબેન, કદાચ તમને પણ ખ્યાલ હશે, એક દેશમાં ચંદ્રકાંતા નામની એક સિરિયલ આવતી હતી. હા હા, ચંદ્રકાંત. હા, ચંદ્રકાંતા અને નામની એક સિરિયલ સ્ટોરી આવતી. છે ને, આખી ગુજરાતી નોવેલ છે. હા, હા. હા, યસ. તો એમાં એ આવે ને એવું આ રિયલમાં થતું એમ કે છે. એ રિયલમાં કે એ નાનપણ હોય ને, બાળપણમાં હોય એટલે જન્મ્યો હોય ત્યાંથી જ ધીમું 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 આછું ઝેર આપવામાં આવે. ધીમે યસ. ધીમે ધીમે એટલે બાળપણથી જ, બરાબર. અને એને એ રીતે જ ઉછેરવામાં આવે કે ધીમે ધીમે ઝેર આપવામાં આવે એટલે ધીમે ધીમે ઓછું ઓછું હોય ને. અત્યારે કદાચ શું કહેવાય કે અત્યારે કદાચ કે આપણે જેવા જીવો છે, આપણા જેવા હોય તો શું કહેવાય કે કેટલું ઝેર ગટગટાવી જઈએ તો મરી જઈએ આપણે, ખ્યાલ છે?
ના તો આપણા માટે નથી. અત્યારે શું કહેવાય કે હા જે ઝેર છે ઓછામાં ઓછું 20 ગ્રામ ઝેર હોય તો આપણે ઝેર એટલે ઓલી દવાઓ હોય અમુક અમુક ઝેરી દવાઓ એ 20 ગ્રામ જેટલી દવાઓ હોય એ થઈ જાય તો આપણું રામ નામ સત્ય થઈ જાય. જો એનાથી ઓછા પ્રમાણમાં હોય અથવા ઓછી તીવ્રતા વાળું હોય તો કદાચ બચવાની શક્યતા ખરી. અત્યારે આપણું જે શરીર છે અત્યારની અંદર તો 20 ગ્રામ ઝેર જો હોય તો 20 ગ્રામ ઝેરથી આપણને આપણું રામ નામ સત્ય થઈ જાય. તો હવે આ જે 20 કન્યાઓ છે તો એને ધીમે ધીમે શું કરવામાં આવે તો કે ઝેર આપવામાં આવે. હવે એના શરીરની અંદર ઝેર ફરતું હોય, એના શરીરની અંદર ઝેર હોય. હવે જ્યારે કોઈ દુશ્મન રાજાઓ હોય, બરાબર, દુશ્મન રાજાઓ હોય અને એ રાજાઓને દુશ્મન રાજાઓ હોય તો એ રાજાઓની સાથે મિત્ર હવે પોતાનો રાજ્યનો બચાવ કરવા માટે, પ્રજાનું રક્ષણ માટે, અને હવે રાજાને કાંઈ કરી શકે એમ નથી કેમ કે મહાબળશાળી છે, મોટું સૈન્ય છે, લશ્કર વગેરે છે. તો એને એ જે કન્યાને હવે રાજાની સાથે મિત્રતા કરે અને ભેટની અંદર શું કરે તો કે ઓલા રાજાને ખ્યાલ નથી કે આ 20 કન્યા છે એટલે એની સાથે શું તો કે ભેટની અંદર સોગાદની અંદર એ કન્યા આપે, રૂપાળી હોય એકદમ. અને એ કન્યા આપે. હવે રાજા એના રૂપ પાછળ મોહિત થયેલો હોય અને એની સાથે ભોગ ભોગવતા એનું ઝેર કોના તો કે રાજાના શરીરની અંદર આવે. આલિંગન વગેરે કરતા એનું ઝેર રાજાના શરીરમાં આવે અને એમ કરતા રાજા ધીમે ધીમે એને ઝેરથી ગ્રસિત થાય અને ધીમે ધીમે રાજા મૃત્યુ પામે. તો આવી રીતે 20 કન્યાઓનું આ 20 કન્યાઓ વિશે હતું. તો એવી રીતે કોઈ વિભીષણ કરતા હોય તો કે શું કહેવાય કે ઘણી વખત આ કેવી છે તો કે આ 20 કન્યા છે એટલે એની સામે ધ્યાન રાખજો. 20 કન્યા ન હોવા છતાં પણ આ 20 કન્યા છે એમ કરીને એને દૂર કરી દેવામાં આવે. તો એને શું કહેવામાં આવે એટલે એમ ખોટું બોલીને એટલે 20 કન્યા ન હોવા છતાં પણ જો કોઈ યોગ્ય રાજા હોય, કોઈ યોગ્ય રાજા હોય અને એને એ કન્યા પસંદ આવી અને એની સાથે લગ્ન કરવા માટે ઈચ્છતા હોય, બરાબર, પણ છતાં શું તો કે આ તો સાવ એકદમ છે અને રાજા એના પ્રત્યેનો દ્વેષના કારણે શું તો કે આ શું કહેવાય કન્યા યોગ્ય નથી. કેમ તો કે એ 20 કન્યા છે કે એની સાથે તમે સ્પર્શના પણ કરશો તો તમારું મૃત્યુ થશે એમ કરીને શું કરે તો કે એ રાજાને એની સાથે લગ્ન કરતા અટકાવી દે. એટલે ઓલા જે કન્યા છે એના સૌભાગ્યની અંદર જે હતું તો એને એનાથી વંચિત રાખે. તો આવું જે ખોટું બોલવામાં આવે તો એને શું કહેવાશે કન્યાલિક. કોણ એ તો પોઈઝન 20 કન્યા મરે નહીં. હા, એ 20 કન્યા એ શું કે ધીમે 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 કાયમ માટે ઝેર આપવામાં આવતું હોય. નાનપણથી જ એને ઝેર આપવામાં આવતું હોય એટલે યુવા થાય તે વખતે પણ એના ભોજનની અંદર રીતે ઝેર રાખવામાં આવે. અને હા, યસ, એનાથી યુઝ થતી જાય ને. યુઝ ટુ હોય, બરાબર, એનાથી યુઝ ટુ હોય, બરાબર. કદાચ એક ખ્યાલ હશે બ્રુસલીનું નામ તો સાંભળ્યું ને? કોનું? બ્રુસલી કુંફુ ને હા કુંફુ હા માસ્ટર ને હા 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 કુંફુ માસ્ટર છે સાંભળ્યું. ને? હા, હા કુંફુ. બ્રુસલી, હા. તો એ બ્રુસલીને શું કે એની અંદર પણ કેટલાક સમય સુધી એને ઓછું ઓછું ઝેર આપવામાં આવેલું. તો પણ એની એક્સરસાઇઝ થી કે એના એ કરીને પોતાના એ શું કહેવાય એટલું સેમિનાર બનાવેલો કે જેના કારણે એને શું કહેતો કે ઝેરનું પણ મારણ કરી દેતો. પણ જ્યારે કોઈક વખતે બન્યું કે ઓચિંતાનું એને વધારે ઝેર આપી દેવામાં આવ્યું અને પછી મૃત્યુ પામ્યું એવું કહેવામાં એવું સાંભળેલું છે. તો અહીંયા જ કે છે કે કન્યાલિકની અંદર શું કે છે તો કે જે રાગ કે દ્વેષના કારણે જે ન હોવા છતાં જો રાગથી જે ન હોવા છતાં પણ એને સારું કહીને એ કન્યાને લગ્ન કરી દેવામાં આવે, બરાબર, અને દ્વેષથી તો કે જે સારું હોવા છતાં પણ એની ખરાબી કરીને એનું વ્યભિચાર વગેરે થવા ન દે તો એને શું કીધું છે કન્યાલિક. હા, કન્યા, બરાબર. હવે જો એવું આપણે તો અતિચારના ચોથા સ્તોલની અંદર આવે ખબર છે ઘર શું કહેવાય કે આપણા એની અંદર તમે કહેશો તો કે પરાયા વિવાહ જોડ્યા એવું આવે છે ને? વર વખાણિયા. પરાયા વિવાહ જોડ્યા એવું આવે છે ને? હા, પરાયા વિવાહ જોડ્યા. એટલે શું? એટલે ઢીંગલી પણ કોઈને
આપણે આમ ચીંધીએ ને કે આ છોકરો સરસ છે કે આ છોકરી સારી છે, બેયને મળાવી દે એને પરાયા વિવાહ જોડિયા કહેવાય. હા યસ, આપણે વગર લેવા દેવા. હા, જો કુટુંબમાં હા. હોય, સ્વજનમાં હોય, પરિવારમાં હોય, એ બસ એની છૂટ હોય, એ ચોક્કસ હોય. પણ પછી શું કે આખા ગામનો ઉપાડો લઈને ફરતા હોય કઈ. હમ, ઓકે, ચાલો. હવે કન્યાલિક પછી કયું કીધું? કન્યાલિક પછી ગૌલિક. વાલી. ગૌ વાલી. એટલે પશુઓ. ગૌ થી વાલી. લઈને બધાય પશુઓ સમજી લેવાના. ગાય, ભેંસ, ઘોડો, બળદ, હા. હાથી, બકરી આદિ બધા પશુઓ વિશે શું કહેવાય કે ભાઈ અ, ઘોડા વગેરે છે તો અમુક ઘોડા વગેરે છે તો હવે એની પણ જાતિ પ્રમાણે એની કિંમત જતી હોય. ઘોડાઓમાં પણ જાતિઓ પ્રમાણે એની કિંમત જતી હોય. આપણે એમ કહેવાય શું કહેવાય અત્યારે કે ઘોડાઓની કિંમત શું હોય? ઘોડાની કિંમત શું હોય લાખોમાં હોય. અંદાજે? અંદાજે નથી ખબર કોઈ દી. અંદાજિત આપણે ઓકે, ચાલો. બ્રિટિશની અંદર ઘણા વખતે કહે કે ક્યાંક ઓલું હોય છે અને એની અંદર ઘોડાની જે શું કે પરેડ કે શું કે પરેડ નીકળતી હોય, પરેડ છે. હા. બરાબર ને? ઘોડાની પરેડ. તો એક એક ઘોડો કેટલી કિંમતનો હશે? કરોડો ને. કેટલી? કરોડો. કરોડોની. કરોડો. કારણ કે એક ઘોડાઓની જાતિ આખી અલગ હોય, બરાબર. અને આપણે અહીંયા લાઇટ હાઉસની આજુબાજુમાં હોય તો 1 લાખ 2 લાખ લાખ 1.5 લાખ પણ ન આપે, એવું પણ બને. એટલે ઘોડાઓમાં પણ અલગ અલગ જાતિઓ હોય, બરાબર. ઘોડાઓમાં પણ અલગ એના સેન્સીસ પણ, જેમ શું કહેવાય ડોગી હોય ને, જેમ ડોગી, તો ડોગીના પણ સેન્સ બધા અલગ અલગ હોય ને. હા. હા, જેમ શું કહેવાય હા. જે સ્ટ્રીટની અંદર ફરતા એ પણ ડોગી છે અને પોલીસ પાસે હોય એ પણ ડોગી હોય. હા, તો જેમ અલગ અલગ એમાં પણ જેમ છે એવી રીતે ઘોડાઓમાં પણ છે. હવે એમાં શું કરે તો કે એ ઘોડાઓ વગેરે છે અને આ અલગ જાતિનો છે, આ સુંદર છે, એમ કરતા કરતા શું તો કે ન હોય એવા વસ્તુઓ કહીને એ ઘોડાઓને વેચે. એવી રીતે ગાયોમાં પણ. હમ, આ ઘણું ગાયોમાં પણ દુઃખ એવી રીતે. એટલે ગાય છે, બળદ છે વગેરે. તો એવી રીતે જે શું કહેવાય કે ઓછી વયવાળો છે અને સરસ રીતે છે, એટલે ખોટું ખોટું બોલીને એ વેચી દેવામાં આવે. હા, જેમ ગાય છે, બરાબર. ગાય કે ભેંસ છે તો એ આપણે જગન્યથી સામાન્યથી કહીએ તો કે એ દુધાળુ પ્રાણી કહેવાય. હવે ગાય છે, બરાબર ને? તો ગાય છે તો ગાયને શું કહેવાય કે ભાઈ 5-7 લીટર 4-5 લીટર દૂધ આપે છે. આમ કરીને એને શું કરવામાં આવે તો કે વેચવામાં આવે. હવે કદાચ એમ પણ કરે તો ચાલ ભાઈ શું કહે તારા શીલે રાખીએ અને એક વખત દોઈએ તો કે ના, હવે અત્યારે એ ગાય ઉલી ગઈ છે પણ એ પાછી વ્યાસે તો એટલું દૂધ આપશે વગેરે કહીને કરી દેવામાં આવે. તો અને પછી શું તો કે લઈ જાય તો શું તો કે ત્યાં પાછું 5-7 લીટરની વાત કરી હોય અને 3 લીટર પણ ન નીકળતું હોય, એટલે ઓલો એક શું કરે પછી એ પ્રમાણે કેટલીક ગાયો વગેરે હોય તો શું કે વ્યાય પણ નહીં, અથવા જે ભેંસોમાં પણ એવી રીતે હોય. તો આવી રીતે કરીને ખોટું ખોટું બોલીને વેચી દેવામાં આવે અને એને પૈસા લઈ લેવામાં આવે. અને પછી તો કે જે પશુ જે ખરીદ્યા હોય, જે પશુઓ ખરીદ્યા હોય એને તો મોટું નુકસાન થાય ને, પણ હવે કોને કરે પણ શું એ? તો એવી રીતે કરીને જે પશુઓ વેચવા વગેરે કરવું તો એને શું કરે છે અહીંયા તો કે મોટું જૂઠું બોલ્યાનું પાપ લાગે. મોટું જૂઠું બોલ્યાનું પાપ લાગે. હવે જૂઠું ક્યારે બોલતા હોય? સાંભળો, જૂઠું ક્યારે બોલતા હોય? આપણે કઈક લાભ થતો હોય તો બોલીએ ને. યસ, લોભને વશ થઈ. લોભ. શું કીધું? લોભને વશ થઈ, બરાબર ને? જૂઠું બોલવાનું કારણ શું? તો કે જૂઠું બોલીશ તો થોડા પૈસા વધારે મળશે. સિમ્પલ, બરાબર ને? એટલે શું કે તો એટલે કસાયને વશ થઈને, એટલે એમાં લોભ પણ કસાય આવી ગયો, બરાબર. હવે એટલે એ રીતે ગૌ, કન્યા, ગૌ, પછી ભૂમિ, જમીન સંબંધી, લેન્ડ સંબંધી. લેન્ડ સંબંધીમાં શું આવશે? જગ્યા ખરાબ હોય ને સારી કહેવામાં આવે કે આ જગ્યા બહુ સરસ છે. હા, જેમ ખેતીવાડી માટે કદાચ જમીન લેવામાં આવતી હોય, બરાબર. તો એના શું તો કે બંજર જમીન હોય એટલે શું તો કે જેમાં પથ્થરિયાળ વગેરે હોય તો એ જમીનમાં કઈ પાકે નહીં,
એટલે જે અનાજ વગેરે પકવવામાં આવતું હોય એ થાય નહીં, બરાબર ને? પણ છતાં પણ શું તો કે આ જમીન તો એટલી સરસ છે, આમાં તો એટલું બધું પાકે છે, અનાજ થશે, આમ કરીને સારા એવા પૈસા લઈ લે. અને ઓલો બિચારો જ્યારે ખેતી કરતો હોય, પાક વગેરે કરતો હોય, તો એની અંદર કંઈ થાય નહીં. હા, થાય પણ સાવ ઓછું થાય. જેમ શું કહેવાય કે ભાઈ જમીન હોય એટલે થોડું ઘણું તો પાકે, પણ શું કહેવાય ઓલો જે વધારે આશાથી અને વધારે જે પૈસા ચૂકવેલા હોય એટલું મળે નહીં. એટલે આમ કરતા પણ ઓલો ખોટું બોલીને જે વેચી, બરાબર, ખોટું બોલીને જે વેચવામાં આવ્યું, તો એવી રીતે શું કહેવાય કે અહીંયા આમ થશે, કે ભવિષ્યની અંદર આમ છે, અહીંયા પાણી પણ મળી જશે વગેરે ઘણું બધું ખોટું બોલવામાં આવતું હોય. તો એમ કરીને જે વેચવામાં આવતું હોય તો એને અહીંયા કીધું ભૂમ્ય લેખ. શું કીધું? ભૂમ્ય લેખ. પછી ન્યાસા પહાર. ન્યાસા પહાર. ન્યાસા પહાર એટલે શું? અ, ખોટી સાક્ષી પૂરવી. ખોટી સાક્ષી પૂરવી. જેમ કે ધન ધાન્ય પારકી થાપણ રાખી હોય કે હવે મારી પાસે નથી રાખી, એમ કરીને ખોટું બોલે. હમ ખોટી સાક્ષી પૂરવી એટલે એટલે અ, શું કહેવાય, એટલે કંઈ પણ જાણતો ન હોય, બરાબર ને? શું ઘટના છે, પ્રસંગ શું ઘટના બન્યો છે. હવે આ જે સાક્ષી પૂરવું એટલે તો કે જેમાં કોર્ટ કચેરીનો કેસ હોય, જેમાં કોઈ ક્રાઇમ કર્યો છે, કોઈએ ગુનો કર્યો છે, તો એ શું કહેવાય, ગુનેગારને બચાવવા માટે, હા, ગુનેગારને બચાવવા માટે ગમે તેમ કરીને શું કે ના ભાઈ આ શું કે આને નથી કર્યું, આ તો ત્યાં નતો, કે આને નથી કર્યું, એમ કરીને ખોટું બોલે. એમ કરીને ખોટું બોલીને ઓલાને બચાવવામાં આવે. અથવા બીજી રીતે એ રાગ અને દ્વેષથી કહીએ તો કે ગુનેગાર નથી, છતાં પણ એને શું તો કે આ ગુનેગાર છે એમ સાબિત કરવાની અંદર એક ખોટી સાક્ષી પુરાવે કે હા ભાઈ આને આમ કર્યું તો નતું કર્યું, એને એ હતો પણ નહીં, છતાં પણ આને જ કર્યું હતું, મેં એને જોયું હતું આ રીતે, એમ કરીને સાક્ષી પુરાવે. હા, મિચ્છામી દુક્કડમ. ન્યાસા પહાર ની અંદર એ નહીં આવે. ન્યાસા પહાર એટલે અ કોઈની વસ્તુ આપી હોય ને એ વસ્તુને લઈ લેવી. કોઈ આપણા પાસે હા, હા, કોઈ હા, આપણા પાસે વિશ્વાસથી મૂકી હોય હા, કે ભાઈ આ સારો વ્યક્તિ છે, પણ જે ઓળગી કદાચ લેવી, આપણે આમ બરાબર. છે કદાચ આમ આમ કહીએ, કદાચ ગીરવે મૂકવામાં આવી હોય અથવા વિશ્વાસથી મૂકવામાં આવી હોય. પણ ઓળવી લેવી. હા, બરાબર. એટલે જે વસ્તુઓ કોઈ આપણે ભરોસા ઉપર, જેમ શું કહેવાય, થાપણ એટલે કોઈ ગામ પર ગામ જતો હોય અથવા પોતાની વસ્તુઓ સેફ ની અંદર સારી રીતે રહે એના માટે મૂકવામાં આવે. કદાચ એમ કહીએ, કઈ કહું, બેંકમાં તમે વિશ્વાસથી મૂકવામાં આવીને હાથ ઊંચા કરી લીધા, ખ્યાલ આવ્યો? હા, બેંકોની અંદર થાય છે કે ના થાય? અત્યારે શું કહેવાય, મમ્મી આવ્યા થાય પછી છે. ઇમ્પિરિયલ નું યા ખ્યાલ છે? થાય છે, થાય છે. એ તો બરોબર ને. યા. હા, યસ. એટલે હવે શું કે છે કે થાપણ ઓળવી એટલે શું કહેવાય કે ભાઈ આમ કરીને શું કહેવાય, તમને ઇન્ટરેસ્ટ આપશું, કે તમને આવી રીતે તમારી વસ્તુઓ તમને અહીંયા સેફ રહેશે, આટલો જ એમ કરીને આપવામાં આવે. અથવા પહેલાના સમયની અંદર શું છે, વિશ્વાસ. હા, વિશ્વાસ પર, જેમ શું કહેવાય કે અત્યારની અંદર પણ વિશ્વાસ, જેમ આપણે કદાચ ગામ પર ગામ જતા હોઈએ, બરાબર ને? શું કહેવાય, 15 દી માટે, મહિના માટે જતા હોઈએ, તો આપણા ઘરની અંદર જે કદાચ આપણી કિંમતી જ્વેલરી હોય અને સાવ ઘર રીડું ન રાખીએ, બરાબર ને? આની અંદર ન રાખાય. એટલા માટે શું કરીએ, તો કે જે આપણા વિશ્વાસુ હોય, સગાવાલા હોય, કે જેના કદાચ ફ્રેન્ડ હોય, આપણા વિશ્વાસુ છે, તો એના ઘરે આપણે રાખી દઈએ. આવું કરીએ છીએ કે નહીં? કે અત્યારે પણ થાય છે. હા, અત્યારે પણ આવું કરીએ છીએ, બરાબર? કે શું પછી તમે સેફ ના રાખી દેજો, રાખીએ છીએ. યસ. જે આપણે ક્લોઝ ફ્રેન્ડ હોય, જેને આપણે ટ્રસ્ટ કરી શકીએ છીએ, બરાબર? તો એવી રીતે રાખવામાં આવે. અને પછી શું તો કે કદાચ જેની પાસે રાખી છે એની દાનત બગડે, એની દાનત બગડે.
અને શું કરી દેવાનું તો કે ના ભાઈ તારું તો અહીંયા કાંઈ છે નહીં અને તે કા મને આપ્યું બસ પાછું ફરી ગયા. ના આપે. તો જેને શું કહીશું ન્યાસાપહાર. પાછું ન કર્યું, જે આપણને આપણી પાસે મૂકેલી વસ્તુ પાછી ન આપી તો એને ન્યાસાપહારનું પાપ કહેવાય. ફરી જાય છે ને ફરી ગયો એમ કે બરાબર. પછી કુટ સાક્ષીત્વ. પાંચમું કયું? કૂટ સાક્ષીત્વ. બરાબર. કૂટ સાક્ષીત્વ એટલે ગુનેગારને બચાવવા માટે ખોટું બોલવામાં આવે કે ભાઈ આને ગુનો નથી કર્યો અને શું તો કે જે બે ગુના છે ગુનેગાર નથી તો એ ગુનેગાર નથી છતાં પણ એને શું તો કે કોઈ બીજો છે અને શું કે પૈસા આપ્યા કીધું તો એમ કે આટલું બોલી નાખજે શું તો કે આ શું કહેવાય આ ગુનેગાર આ જ છે એને જ આમ કર્યું હતું વગેરે કરીને ખોટું બોલાવવામાં આવે. તો એમ કરીને જે ખોટું બોલે તો એને શું કહેવામાં આવે છે? કૂટ સાક્ષીત્વ. કુટ સાક્ષીત્વ. બરાબર. તો આ પાંચેય રીતે કોઈ ખોટું બોલ્યા હોય આવું ક્યારે પણ કરવું નહીં. કેમ તો કે આ બધાની અંદર શું તો છે કે ન્યાસાપહારની અંદર પણ શું તો કે ઓલી જમા પૂંજી હોય કે જેને પોતાની મૂડી સમજી હોય, જેને પોતાની શું કહેવાય કે ધન એ આપણે કહે ને શું કહેવાય પૈસો બોલતો નથી, પૈસા બોલતા નથી પણ પૈસા બધે બોલે છે. સમજ્યા? પૈસાથી બધું કામ થાય છે. પૈસાને જીભ નથી, બોલતા નથી પણ બધે પૈસા જ બોલે છે. સમજવા જેવી વાત છે. સાચી વાત છે. એનાથી બરાબર બધા ને? કામો કરાવે. તો હવે અહીંયા એટલે શું કહે છે કે એ કે જેમ આપણી પાસે ધન સંપત્તિ હોય, બરાબર, યોગ્ય વ્યવસ્થા હોય તો આપણે સુખપૂર્વક શાંતિપૂર્વક રહી શકીએ છીએ. બરાબર. આજે તમે સ્વાધ્યાય કરો છો કે સામાયિકની અંદર સરસ સારી રીતે આરાધના કરી શકો નિશ્ચિંતપણે છો બીકોઝ શું તો કે તમારી પાસે ધન છે. બરાબર. ગમે તેમ આપણને આપણે એવું કે બિલિયન ટ્રિલિયન નથી વાત કરતા પણ શું કહેવાય કે ભાઈ આપણને જે ઇનફ છે એટલું છે. બરાબર ને? પણ જ્યારે ઇનફ પણ ન હોય, 2 દિવસ પછી શું થશે એની પણ વ્યવસ્થા ન હોય તો આપણની દુવિધાઓમાં હોઈએ કે નહીં? અનેક પ્રકારની ચિંતાઓ દુવિધાઓ હોય. આપણને શું કહેવાય કે કેવી રીતે ભવિષ્યની જ ચિંતામાં આપણે અડધા થઈ જઈએ. એટલે બસ આ ધન જે સંગ્રહ કરવામાં આવે કે ધન રાખવામાં આવે એના પાછળનું કારણ શું? તો કે એ ભવિષ્ય શું કહેવાય કે જે સારી રીતે આપણે આરાધના કરી શકીએ કે જેમાં શું કહેવાય કે આજીવિકાની ચિંતા ન હોય. બરાબર. ઓકે, ચાલો. એટલે મૃષાવાદ એટલે એમ કરીને જે ધન વગેરે લઈ લેવું, બરાબર, ધન વગેરે ન્યાસાપહાર કરવું તો એને શું કહેવાય છે? એ પણ મોટું ખોટું કહેવામાં આવ્યું છે. હવે આપણે આગળ વધીશું. ત્રીજું વ્રત અદત્તાદાન વીરમણ અનુવ્રત. બરાબર ને? જેમાં શું કીધું તો કે તેના હડપ પૌગે. બરાબર ને? તૈયનું વયમી તુલગ પર દવ હરણ વિરયો. પર દ્રવ્ય હરણથી અટકવું. વિરયો એટલે અટકવું. બીજાનું દ્રવ્ય હરણ કરવું જોઈએ નહીં. પરદવ હરણ વિરયો. હવે એમાં આપણે કહ્યું તેના હડપ પૌગે. સ્તેન હડપ પૌગે. સ્તેન એટલે સ્તેન એટલે ચોર. સ્તેન એટલે ચોર. બરાબર. પછી હડપ એટલે હડપ એટલે ચોરી. હા, ચોરી કરવી. ચોરી કરવી. તેના હડપ યોગ્ય. હા, ચોરી કરવાનું ઉત્તેજન મળે તેવા વચનનો પ્રયોગ કરવો. ચોરને ચોરી કરવાને ચોરી કરી શકે. ચોર હોય, બરાબર ને? ચોર ચોરી ક્યારે કરતો હોય? કોઈ એને પૈસા માટે કે ભાઈ પૈસા માટે. યસ, એ બરાબર છે પણ પૈસા માટે ક્યારે? એની પાસે કાંઈ ના હોય તો ને કે એ બીજા ચોરી પાસે વસ્તુ કોઈ લેવા માટે તૈયાર હોય કે તું ઘર લઈ આવજે ને હું તને આટલા આપી દઈશ. બરાબર. બરાબર. એટલે કે ચોરી કરવી નહીં. પહેલા તો શું તો કે આ સ્વયં તો ન જ કરવી પણ ચોરીની વસ્તુઓ પણ લેવી કરવી નહીં. એટલે ભોગ એટલે પ્રયોગ. એટલે ચોરને ઉત્તેજન મળે એટલે ચોર લોકો ચોરી કરે એવા પ્રકારના
વચનનો પ્રયોગ કરવો એટલે કે શું તો લઈ આવજે ને હું આપણે જોઈ લઈશું બધું જે કરવું હોય એ કરી લઈશું જોઈ લઈશું વગેરે આપણે એવી રીતે કઈ ઉત્તેજન કરતા હોય ઉત્તેજન એટલે ચોરી કરવામાં એને પ્રેરણા કરી દેતા હોય અથવા એને બળ પાડતા હોઈએ બળ પૂરું પાડતા હોય આચરણ કરવું. હમ. હા. તો એને શું કહે છે કે તેના હડપ ઓગે પછી કે તપ્પડી રૂવે વિરુદ્ધ ગમને તપ્પડી રૂવે એટલે તો કે જે વસ્તુ છે તો એ વસ્તુની અંદર એના જેવી ભેળસેળ કરવામાં આવે બરાબર જેમ કેવાય વડિયારી છે બરાબર ને વડિયારી Yeah. શોપ બરાબર હવે શોપનો ભાવ સારો અને એની સાથે જીરું મિક્સ કરી નાખે અથવા ઉચ્ચ ક્વોલિટીની અંદર હલકી ક્વોલિટી ભેગી કરી નાખે એમ કરીને ભેળસેળ કરીને વેચવામાં આવે તો એને કીધું તપ્પડી રૂવે શું કીધું તપ્પડી રૂવે એટલે તો કે તપ્પડી. માલમાં ભેળસેળ કરવામાં આવે સારી વસ્તુની અંદર હલકી વસ્તુ પણ ભેળવી દેવામાં આવે અને પછી તો સારી વસ્તુના ભાવની અંદર જ હલકી વસ્તુ પણ વેચે વેચી દીધું. ભેળસેળ કરી નાખે એમ તો એને તપ્પડી રૂવે એમ કીધું વળી વિરુદ્ધ ગમને એમ કીધું રાજ્યના કાયદા વિરોધ કરવામાં આવે રાજ્યની અંદર મતલબ જેમ આપણે આ દેશની અંદર છીએ તો દેશની અંદર જે પણ કાયદાઓ છે એના વિરુદ્ધ કરીને આપણે કરીએ તો પણ એમાં પણ આપણને પાપ લાગે દોષ લાગે હા એટલે જેમ શું કહેવાય કે દેશ વિરુદ્ધ એમ કહીએ તો રાજ્ય વિરુદ્ધ એટલે તો કે એવા પ્રકારની વસ્તુઓ જે નશીલા પદાર્થો જે સમજો કે જે વસ્તુઓ બંધ છે જે બેન છે એ બેન વસ્તુને શું કરવામાં આવે તો કે છાની છુપી રીતે મંગાવીને એનો ધંધો કરવામાં આવે બરાબર જેમ દેશની અંદર અમુક અમુક પ્રદેશોની અંદર શું તો કે અફીણ છે ગાંજા છે તો વગેરેની ખેતી ન થાય પરંતુ છતાંય શું તો કે છાનામાના કરીને વેચવામાં આવે તો એને શું કે વિરુદ્ધ કર્યું કે છે બરાબર જેમ શું કહેવાય ડ્રગ્સ છે કે પછી હિરોઈન છે કોકિંગ વગેરે છે બરાબર તો એ શું છે જે વસ્તુઓ બેન છે તો છાનામાના એનો વેપાર કરતા હોય તો અહીંયા શું લાગે છે એનો તો કે વિરુદ્ધ ગમનીય એ દોષ લાગે પછી કીધું કુળતુલ અને કુળમાને કુળતુલ એટલે ખોટા તોલ માપ રાખવા. ખોટા તોલા અને ખોટા માપ્યા માપ રાખવા. બરાબર ને જેમ શું કહેવાય કે ભાઈ અંદર બતાવ માપમાં લખેલું હોય જે માપ્યું હોય એમાં લખેલું હોય 3 લીટર કે 5 લીટર બરાબર પણ એની અંદર છેડછાડ કરીને અંદર જે 5 લીટર હોય એમાંથી 4.5 કરી નાખે અડધો લીટર એમને એમ ગુમ કરે એવી રીતે જે માપ શું કહેવાય જે વજન વાળા હોય બરાબર તો લખેલું હોય 5 કિલો અને આવતું હોય શું કહેવાય તો કે 4.5 કિલો કે 4.5 કિલો એવી રીતે તો એમાં ઓછું વધતું કરવામાં આવે તો એને ખોટા તોલા ખોટા માપા કીધા બરાબર જેમ શું કહેવાય કે આપણે ઘણી વખત એવું થાય સાંભળો ને ઘણી વખત એવું થાય કે ભાઈ અહીંયાથી તમે બેગો એરપોર્ટની અંદર લઈ ગયા અને બધું વજન કરીને પણ લઈ ગયા કે ભાઈ ત્યાં કઈ પ્રોબ્લેમ ન થાય બરાબર પણ પછી ત્યાંનો કાંટો કંઈક અલગ જ બતાવે મારું આટલું બધું હતું નહીં ત્યાં કરીને આવ્યો બરાબર તો બધું ચીટિંગ સેટિંગ થતું હોય તો એ જે કરતા હોય તો એને શું કરવામાં આવે તો કે અહીંયા એનું પાપ કહેવામાં આવ્યું છે તો એની માફી માંગવામાં આવે છે બરાબર કુડતુલ કુડમાને પછી પડીકમે દેશીયમ સવમ તો એનું આપણે અહીંયા માફી માંગવાની છે બરાબર હવે આવતી વખતે આપણે ચોથું અને પાંચમું વ્રત એની વાત કરીને પછી આપણે છઠ્ઠાની પણ વાત કરીશું ઓકે છઠ્ઠું જે વ્રત છે દિગ પરિમાણ વ્રત તો એની પણ આપણે નવું પણ સ્વાધ્યાય કરીશું તો અહીંયા આજનો સ્વાધ્યાય અહીંયા સ્થગિત કરું છું હવે જેમને ગાથાઓ દેવાની છે તો એ ગાથાઓ પણ આપણે લઈશું ઓકે તો આ સ્વાધ્યાય કરતા કંઈ પણ જેના આજ્ઞા વિરુદ્ધ બોલાયું હોય તો મને વચન ખાયથી ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ ઓકે સરસ પ્રણામ કંચનભાઈ.